गाइस तो गड्ढे की सवारी निकल चुकी है भाई। અત્યારે અમે બધા છે ને સમૂહ લગ્નમાં જવા માટે નીકળી ગયા છીએ, બરાબર? ચાલો હવે ફટાફટ ત્યાં જઈને તમને ત્યાંનો માહોલ બતાવું. ગાઈસ તો અહીંયા છે ને ગાડી પાર્ક કરી લીધી છે, બરાબર છે, અને હવે જવાનું છે અહીંયા આ ફાર્મમાં. जोरदार मजा આવી જાય. નહીં તું બીતો નહીં ચિમ્પાન્જી બાપ રે, જોરદાર ચિમ્પાન્જી છે ભાઈ. પહેલી વખત તો છે ને હું પી ગયો તો હું તમને બતાવું નજીકથી. ભાઈ છે ને ખતરનાક, હું પી ગયો તો એનું મોઢું જોઈને ઓ બાપ. એ ચિંતને પકડી લીધો, એ પકડી લીધો. ઓ ભાઈ એની હાઈટ કેટલી છે જોવો. જો ચિમ્પાન્જી જો ચિંતન ને જો દોસ્તી કરે છે ભાઈ, ફોટો શૂટ કરાવે છે. ઓ ભાઈ જો જલ્દી હાલો આ જો બીવે છે, ઈ જો એ બીવે છે. ઓ ભાઈ ભાગો. ગાઈસ તો દાલ બાટી ખાવા આવ્યા છે, મસ્ત મજાની ભાઈ રાજસ્થાનની આઈટમ છે ને આજે ખાવાની છે ભાઈ. જો ભાઈ કેવો ફોટો પાડ્યો ભાઈ, મસ્ત ભાઈ. અમે છે ને ફેટા પહેર્યા છે, હેતાંશભાઈ, ચિંતને, પીનલે અને બધા છે ને અમે બધા રાજસ્થાની તૈયાર થયા છે ભાઈ. અત્યારે છે ને ફેટા સાથે ભાઈ કેવા લાગી છે કોમેન્ટ કરી દેજો ભાઈ. રાજસ્થાની વેશ છે ભાઈ, ગઈકાલે ઇટાલિયન હતો, આજે રાજસ્થાની છે, બરાબર? ચાલો મસ્ત દાલ બાટીની છે ને એન્જોય કરીએ, બરાબર? પીનલ છે ને જો આ કોલેજન ભેળ ખાય છે. પીનલ જો ભાઈ કોલેજન ભેળ, દાલ બાટી ખવાય. પીનલ દાલ બાટી રાજસ્થાની લોકમાં જો આપણું ફેમિલી પી ગયું ભાઈ. દાલ બાટી ખાવા તો આવતું મમ્મી પી જાય છે દાલ બાટી લઈ. આ બાજુ કંઈક સેન્ડવિચ છે, કોલેજન ભેળ છે, દાલ બાટી હજી આવી ગઈ. લાવો ભાઈ. આમ જોવો ગાઈસ કેવડો મોટો પાપડ આવ્યો. જો ફિનલ જો આવડો મોટો પાપડ પાડવાનો હોય. તમે જે બટાકાની વેફર પાડી ને, પાપડ નાનો જ હોય મોટો એમ ને, કે આપણે વેફર મોટી થાય ને હમણાં પાડી. સરસ, ચાલો ભાઈ. મમ્મી કેમ જો ભાઈ કે દાલ બાટી મજા આવી ને? છે હો અહીંયા બધી વસ્તુ. હેતાંશભાઈ તને ભાઈ કે ભાઈ? અબા આને તો દાળ બાટી જ નથી ખાતી ભાઈ. ગાઈસ તો મસ્ત દાળ બાટી ખાઈ લીધી અને ઘરે જવા માટે આજે ફાઇનલ મેચ છે ભાઈ. તો મેચ જોવાનો પ્લાન કઈક એવો છે. ચિંતન કાકા છે ને એમને રવાડે ચડાઈ દીધો. હા, મેચ ના રવાડે ચડાવ્યો છે, પણ આજ ફાઇનલ મેચ છે તો ભલે જોતા. હો મેચ બહુ ગમે ભાઈ. લ્યો મેચ બહુ ગમે. આર્મી બનવાનું હતું ને, એક્સરસાઇઝ થતા હાથની એક્સરસાઇઝ તો થાય. આર્મી બનવું છે, ઘડીકે નક્કી નથી થતું. બનવું છે, ઘડીકે પાયલોટ બનવું છે. હા તો ગમે એક દી રાખવાનો હોય, બધું અલગ અલગ ન હોય. બધું ફરતું ભાઈ છે ને વિચાર આવે છે. કઈ વાંધો નહીં, ચાલો અત્યારે છે ને રમકડું ખોલ્યું હતું ને. અચ્છા એવું છે. આખો બપોર છે એમાં મીઠું કારીગરાઈ કરતો હતો એમ ને. ઓકે, તો હાલ અત્યારે મેચ જોવાનો પ્રોગ્રામ છે તો બધા કાકાની બધા અમે ભેગા થઈ છીએ ભાઈ. અમારા વેવાઈ ને ત્યાં ભાઈ, ચિંતનના સસરા ને ત્યાં, બરાબર? તો ચાલો ત્યાં જઈએ અને મેચ એન્જોય કરીએ. એમાં એવું છે, ચિંતનના સસરા એકચ્યુઅલી છે નહીં ભાઈ, છે ને દેશમાં ગયા છે. ચિંતનભાઈ પ્રોગ્રામ ગોઠવો છે, મસ્ત બધાને ભેગા કર્યા છે, બરાબર? એની ઘરે છે ને મોટું ટીવી છે, ફૂલ HD ટીવી છે અને હે બરાબર ને? તો બધા અમારે ઓળખીતા એની એક પણ ટીવી છે. અચ્છા એવું છે, એટલે નાનો મોટો તમે જે સમજો એ ભાઈ, એકનું એક ટીવી છે. એટલે હવે મેચ જોવા જઈએ અને બધાને મળીએ, કાકાને બાકાને બધાને. ચાલો ગાઈસ, તો 256 રનનો ટાર્ગેટ છે ભાઈ. છે ને 8 વિકેટ પડી ગઈ છે ફાઇનલી. મને તો એવું જ લાગે છે જીતી જવાના છે. આવતે છે ને રસ્સાકસીની મેચ નથી, એક બાજુ મેચ થઈ ગયો હોય. ફટાકડા ફૂટવા મળ્યા અત્યારથી ભાઈ, જોરદાર. અત્યારે છે ને કાકા બધા રોડ પેક છે. આ બધી શોપ ની આગળ જ્યાં ટીવી હોય ને ત્યાં બધા બહુ આમ માણસો ટોળાન બધા એવું ભેગું થયું છે. ફટાકડા બહુ ફોડે છે, અવાજ નથી આવતો તને? કેટલા બધા ફટાકડા ફોડે છે ભાઈ, જોરદાર માહોલ એમ ને. પણ
જુઓ ભાઈ હવે છે ને હેડ્રિક છે ઉપરા ઉપરી 2 વિકેટ તો ગઈ છે બરાબર છે હા આ ત્રીજી જાય ને તો હેડ્રિક થઈ જાય નહીં એ તો કટ જ મારે ખબર જ હતી હેડ્રિક તો ન જ થવા દે ગાઈસ તો જુઓ એક જ વિકેટ બાકી છે ભાઈ જુઓ એક જ વિકેટ 9 વિકેટ પડી ગઈ છે એક વિકેટ બાકી છે એક વિકેટ પડી જાય ને એટલે જીતી જાય ને જીતી જરા 100 રન થી જીતશે એવું લાગે છે પણ એક વિકેટ પડવી જોઈએ બરાબર છે જુઓ 155 રન ભાઈ ટાર્ગેટ કેટલો છે 256 રન નો ટાર્ગેટ છે ગાઈસ આમાં છે ને ગાઈસ જો ભાઈ કેચ થઈ જાવ ભાઈ ઇન્ડિયા જીતી ગયો ભાઈ જોરદાર ભાઈ 10 વિકેટ પડી ગઈ છે ભાઈ ઇન્ડિયા જીતી ગયો મને ખબર જ હતી ઇન્ડિયા જીતવાનું છે ભાઈ જો ભાઈ જીતી ગયો ફાઇનલી પૂરી મેચ નો થા દીધી ઈ પેલા જીતી ગયો આમ જો ફટાકડા ફૂટવાનો અવાજ હા ફટાકડા ફૂટવાના જોરદાર ચાલુ થઈ જાય છે બહાર અવાજ આવે છે જોરદાર દબા ધબી ભાઈ જો આમ પૂરેપૂરી આમ કેટલા રન થી કાકા 93 રન પાછળ રાખી 96 રન છે ભાઈ જીતા દેખો એ લીધું છે ભારત 96 રન છે ધાબા ઉપર ભાગો આમ જો અહીંયા જો ફટાકડા ફૂટવાનું ચાલુ થઈ ગયું છે બધી બાજુ હું તમને ટેરેસ ઉપર જઈને બતાવું ભાઈ જોરદાર ભાઈ અહીંયા છે ને સેલિબ્રેશન નો માહોલ છે લોક થઈ ગયો છે એ લોક ખોલો ભાઈ લોક ખોલો જલ્દી લોક ખોલો જલ્દી ભાઈ બતાવ્યું ભાઈ હાવ ઉપર ભાઈ આ બધા જો હજી ઉપર જાય છે ભાઈ ચાલો ઓ ભાઈ ચારે બાજુ જોવો હા જો ફટાકડા ફૂટવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ જોરદાર બધી બાજુથી ભાઈ સેલિબ્રેશન ચાલુ થઈ ગયું છે વાહ ભાઈ વાહ જોરદાર વાહ ગાઈસ ઇન્ડિયા ઇઝ વિન ચક દે ઇન્ડિયા ફટાકડા ફૂટી જોરદાર ભાઈ જો પપ્પા ઉપર આવી ગયા છે બધા ઉપર ધાબા ઉપર ચડી ગયા છે કાકા ને બધા જોહિલ ને ભાઈ અને રે આમ જો ઇન્ડિયા જીતી ગયું એની પાર્ટી કરે છે તો ફૂટબોલ નો ખબર નહીં હો ભાઈ મારે જોવું પડશે ભાઈ હજી ક્રિકેટ પછી ત્યાં ફૂટબોલ આવ્યું લે એકદમ યુનિક માઈક આમ જો આવું પહેલી વાર જોયું ભાઈ છેલ્લે ભાઈ છે ને 2025 માં ઇન્ડિયા જીત્યું હતું બરાબર 2024 માં જીત્યું હતું 2023 માં બરાબર 24-25-26 છેલ્લા 3 વર્ષથી ભાઈ ઇન્ડિયા જીત્યા છે ભાઈ આ છે ઇન્ડિયાની તાકાત ઇન્ડિયાનો દેશી ઘી કાકા હું કેવું છે દેશી ઘી દેશી ઘી ના લાડવા ખાધા હોય ને તો જીતે હેતાંશે ચૂરમું ખાધું તો હેતાંશ જીતી જાય ભાઈ કેમ અને રે હેતાંશ ને છે ને સીઝન નો પેલો ગોળો મળી ગયો છે ભાઈ હેતાંશ ના ગોલા બહુ ભાવે કેમ દાંત આવે છે કેટલો ભાવે ગોલો પણ ગળું કોને નો ભાવે ભાઈ પાર્ટી કરે છે ભાઈ ઇન્ડિયા જીતી ગયો ને એની ખુશીમાં હેતાંશ ભાઈ ને અનેરી બરાબર છે ઇન્ડિયા પાર્ટી કરાવે છે તો ભાઈ પાર્ટી કરો તમે બરાબર છે મોજ કરો ભાઈ ભાઈ તો ગોલો આવી ગયો છે મસ્ત મજાનો ને અનેરી છે ને ગોલા ઉપર તૂટી પડી છે ભાઈ છે ને જોવો એને હાથ મારવા જાય છે ખાવાનું બહુ મન થાય છે ભાઈ ગોલો ખાવાનું તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયા અને આપણે છે ને જૂના જે સબસ્ક્રાઇબર છે ને એને ખ્યાલ હશે કે ગઈ વખતે જ્યારે ઇન્ડિયા જીત્યો હતો ને ત્યારે અમે છે ને એક સમૂહ લગ્નમાં ગયા હતા અને આ વખતે પણ ઇન્ડિયા જ્યારે જીત્યું છે ને ત્યારે અમે એક સમૂહ લગ્નમાં ગયા હતા એટલે ભાઈ કઈ કનેક્શન હોય એવું લાગે છે બરાબર છે પણ કઈ વાંધો નહીં ચાલો ઘરે ફાઇનલી પહોંચી ગયા છીએ બરાબર તો આજના માટે આટલું જ આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જોગેશ્વર ઓકે ફરવા જવાની ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ છે ગાઈસ કોમેન્ટ કરજો તમે ક્યાં ફરવા જવાના હશો બરાબર છે આમ જો બધો મુદ્દા માલ દુબઈ જવાનું હતું પણ દુબઈ તો કઈ મેળ આવશે નહીં બરાબર ને મેળ ન જ આવે ને હવે યુદ્ધ નો માહોલ છે હવે ક્યાંય મેળ ન આવે 2 વર્ષ ભૂલી જવાનું પિનલ હા હવે એક કન્ટ્રી નો મેળ આવે તો વાત છે એમ ને